ચોક્કસ. હવે આપણે વાત કરીશું એ હથિયારોની જે એક એન્જિનિયરની સાચી ઓળખ છે. મોડ્યુલ 5માં આપણે મેઝરિંગ ટેપથી લઈ અને અત્યાધુનિક લેઝર મીટર સુધીના સાધનોને એકદમ પાવરફુલ રીતે સમજીશું. મોડ્યુલ 5 એન્જિનિયરના હથિયારો. સાધનો સાચા તો માપણી પાકા. 1. હથિયાર વગરનો સૈનિક નકામો. ઇક્વિપ યોરસેલ્ફ. મિત્રો, મેદાનમાં ઉતરો ત્યારે જો તમારા હાથમાં સાચા સાધનો ન હોય તો તમારી હોશિયારી કામ નહીં આવે. એક સાઇટ એન્જિનિયર માટે એના ટૂલ્સ એ એના શરીરનો ભાગ હોવા જોઈએ. આજે હું તમને શીખવાડીશ કે કયું સાધન ક્યારે વાપરવો અને એને પકડવાની સાચી રીત કઈ છે. 2. મેઝરિંગ ટેપ, તમારો પડછાયો. સૌથી પહેલું અને પાયાનું સાધન મેઝરિંગ ટેપ. સ્ટીલ ટેપ. આ 3 મીટર કે 5 મીટરની હોય છે. નાના માપ માટે આ બેસ્ટ છે. ફાઇબર ટેપ કે મેટાલિક ટેપ. 15 મીટર કે 30 મીટરની ટેપ જે પ્લોટ માપવા માટે વપરાય છે. મેન્ટર ટેપ. ટેપ ક્યારેય ઢીલી ન મૂકતા. જો ટેપમાં ઝોલ આવશે તો તમારું માપ વધી જશે. ટેપ હંમેશા એકદમ ખેંચાયેલી એટલે કે ટોટ હોવી જોઈએ. જો ખેંચાણ બરાબર નથી તો માપણી ખોટી છે. 3. લેઝર ડિસ્ટન્સ મીટર, આધુનિક જાદુ. હવે જમાનો બદલાયો છે. જો તમારે એકલા હાથે સેકન્ડોમાં અને એકદમ સચોટ માપ લેવું હોય તો આ સાધન વસાવી લેજો. કેમ વાપરવું? બટન દબાવો અને સામેની દિવાલ સુધીનું અંતર તમારી સ્ક્રીન પર. ફાયદો: તમારે ટેપ પકડવા માટે બીજા માણસની જરૂર નથી. ઊંચી છત માપવી હોય તો લેઝર મીટર વગર કામ નહીં થાય. યાદ રાખજો, લેઝર મીટર વાપરતી વખતે એને સ્થિર રાખવું જરૂરી છે. જો હાથ ધ્રુજશે તો માપમાં ભૂલ આવશે. 4. પ્લમ બોબ, ઓળંબો. દુનિયા ગમે તેટલી આગળ વધે પણ દિવાલ સીધી છે કે નહીં એ જોવા માટે ઓળંબો જ કામ આવશે. જો તમારી દિવાલ 1 ઇંચ પણ નમેલી હશે તો આ ઓળંબો તમારી ભૂલ પકડી પાડશે. આ સત્યનું પ્રતીક છે. આના વગર ચણતર કે પ્લાસ્ટરનું કામ અધૂરું છે. 5. ડમ્પી લેવલ અને લેવલિંગ પાઇપ. જમીન ઊંચી નીચી છે કે એક સમાન એ જોવા માટે લેવલિંગ પાઇપ એટલે કે પાણીવાળી પાઇપ અને ડમ્પી લેવલ વપરાય છે. સાઇટ પર જ્યારે તમારે ફ્લોરિંગનું લેવલ આપવાનું હોય ત્યારે પાઇપમાં રહેલા પાણીના પરપોટા તમને સાચું માર્ગદર્શન આપશે. જો લેવલ ખોટું તો બધું પાણી તમારા ઘરમાં ભરાશે, બહાર નહીં જાય. 6. મેઝરિંગ વ્હીલ. જ્યારે તમારે રોડ કે ખેતરની બહુ મોટી લંબાઈ માપવાની હોય ત્યારે ટેપ લઈને દોડાય નહીં. ત્યારે કામ આવે છે મેઝરિંગ વ્હીલ. બસ આ પૈડાને જમીન પર ફેરવતા જાઓ અને તે અંતર ગણતું જશે. આ લાંબા અંતરનો રાજા છે. 7. સાધન વાપરવાની પ્રો ટિપ્સ, ધ પ્રોફેશનલ સિક્રેટ. મિત્રો, સાધન હોવું પૂરતું નથી, એનો સાચો ઉપયોગ શીખો. 1. શૂન્ય એરર. હંમેશા ચેક કરો કે ટેપનું હૂક બરાબર છે કે નહીં. જો હૂક ઢીલું હોય તો 1-2 mmનો ફરક પડી શકે છે. 2. સાફ સફાઈ. સાઇટ પર ધૂળ ઉડતી હોય, કામ પૂરું થાય એટલે ટેપ લૂછીને અંદર મૂકવી, નહીં તો કાટ લાગી જશે. 3. રીડિંગ લેતી વખતે હંમેશા તમારી આંખ ટેપની બરાબર સામે રાખો. ત્રાસી આંખે જોશો તો ખોટું માપ વંચાશે. 8. વિજયી ઉદ્ઘોષ. હવે તમે જાણો છો કે કયા સાધનથી સાઇટ પર રાજ કરવાનું છે. તમારા હથિયાર તૈયાર રાખો. શું તમે આ સાધનો પકડવા અને મેદાનમાં ઉતરવા તૈયાર છો? શું તમે લેઝર જેવી ચોકસાઈ રાખવા તૈયાર છો? જો હા, તો મોડ્યુલ 6માં આપણે શીખીશું મોડ ઓફ મેઝરમેન્ટ, એટલે કે કઈ વસ્તુને કેવી રીતે માપવી. ઈંટો ફૂટમાં મપાય કે નંબરમાં? કોન્ક્રીટ ઘનફળમાં મપાય કે ચોરસમાં? એ બધું જ જાણીશું આવતા ભાગમાં. તૈયાર છો? જોશ સાથે બોલો, ચલો સાહેબ. હવે આપણે મોડ્યુલ 6 તરફ આગળ વધીએ